બે શબ્દો જુદી ભાષાના છે પણ બોલાય છે જોડે. હેટ લિસ્ટ એ ઇંગ્લિશ ભાષાનો શબ્દ છે. એમાં એવી યાદી જેમાં નફરત કરતા હોય, અને હેત લિસ્ટ ગુજરાતી ભાષાનો શબ્દ છે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એવા લોકોની યાદી. મને બહુ જ ખાતરી છે એક માણસની કેટલા લોકો વધારેમાં વધારે ઓળખતા હોય. વિશ્વની વસ્તી તો લગભગ 800 કરોડ છે. એની અંદરથી કદાચ હું મારી વાત કરું તો મને મુશ્કેલીથી 1000 માણસ ઓળખતો હશે. 1000 માણસ ઓળખતું હોય એની અંદરથી પણ હું નક્કી કરું કે મને કેટલા લોકો પસંદ કરે છે અથવા મને કેટલા લોકો માટે લાગણી છે, પ્રેમ છે, તો એ લિસ્ટ બહુ જ નાનું હશે. અને એમાં પણ પાછું 1000 જણમાં પણ હું કેટલા લોકોને નફરત કરું છું અથવા કેટલા લોકો મને નફરત કરે છે એની યાદી છે. આ તો સમજાતું જ નથી મને કે આટલા નાના ટોળામાં પણ હું નફરત કરું છું અથવા કેટલા બધા લોકો મને નફરત કરે છે. નહીં તો પછી આ જીવનનો મતલબ શું રહેશે? કે આટલા ઓછા માણસો મને ઓળખે, એમાં પણ મને પ્રેમ કરનારા અથવા હું જેને પ્રેમ કરતો હોઉં એ માણસોની યાદી બહુ નાની હોય, અને નફરત મને કરતા હોય કે હું એમને નફરત કરતો હોઉં એની યાદી વિશાળ હોય. આટલા નાના જથ્થામાં પણ તો જિંદગીનો મતલબ શું છે? જિંદગીનો મતલબ એ છે કે કદાચ તમને પ્રેમ કરનારાની યાદી બહુ મોટી ના થાય. શક્ય છે કે તમે જેમને પ્રેમ કરતા હોય એવા લોકોની યાદી મોટી ન થાય. શક્ય છે, પણ તમારા હાથમાં છે કે તમે ધારો તો તમને નફરત કરતા અથવા તમને નફરત થતી હોય એવા લોકોની યાદી ઘટાડી શકો. તમે તો નફરત ના જ કરો, અને જ્યારે તમે કોઈને નફરત નહીં કરો ત્યારે સામેવાળા પણ તમને નફરત નહીં કરતા હોય એવી યાદી એક તૈયાર થતી જશે. તો શા માટે આ વિશ્વમાં થોડોક સમય જીવવા આવ્યા છીએ, ત્યાં આગળ ભલે પ્રેમની યાદી ન વધે તો કઈ વાંધો નહીં, પણ હેટ લિસ્ટ તો વધારવો નથી જ.